અંબાજી શક્તિ કોરિડોરના 89થી વધુ અસરગ્રસ્ત પરિવારોને કુંભારિયા ગામમાં નિઃશુલ્ક પ્લોટ મળશે। શક્તિ કોરિડોરના પ્રથમ તબક્કાના વિકાસ માટે માર્ગમાં અવરોધરૂપ બનતા 89થી વધુ કાચા પાકા ઘરો પર બુલડોઝર ફર્યું હતું। સરકારે પોતાનું વચન નિભાવી અંબાજી શક્તિ કોરિડોરથી અસરગ્રસ્ત પરિવારોને કુંભારિયા ગામમાં નિઃશુલ્ક પ્લોટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની દરખાસ્તના આધાર પર રાજ્ય સરકારે કુંભારિયા ગામના સર્વે નંબર 136ની સરકારી જમીન પર પ્લોટિંગની મંજૂરી આપી છે। મંજૂરી મળતાની સાથે હવે જમીનનું લેવલિંગ અને સમતલ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી। નિયમો અનુસાર પાત્રતા ધરાવતા જે તમામ અસરગ્રસ્ત પરિવારો છે તેમને સંપૂર્ણપણે વિનામૂલ્યે પ્લોટ આપવામાં આવશે। આગામી સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત રીતે સર્વે હાથ ધરાશે। પ્લોટ ફાળવણી બાદ જે પરિવારો આવાસ યોજના માટે લાયક ઠરશે તેમને સરકારની આવાસ યોજનાઓનો લાભ પણ અપાશે। આથી તેઓ પોતાના નવા પ્લોટ પર ફરીથી પાકું ઘર બનાવી શકે। माँ अंबा तरफथी अमने हारे आज हमलोने आई है कि भाई घर तमने जगह मळशे। सरकारे कलेक्टर साहब ने आभार है, भाई अपने सरपंच साहब ने आभार है, बधा गामवाळानो सहयोग है ने वेवड़दार साहब ने मोटा मोटा पहला वेवड़दार साहेबे खूब अमारा माटे मेहनत करी है। साहेबे ने मैं STM साहेबे खूब मेहनत करी है अमारा माटे ने अमने घर आलवानी भाई जगह आलवानी व्यवस्था करी है। सरकार पहली बार हम बधा मळ्यो छे अंबाजी में पहली बार ने घर वगर ने अमे 89 घरे अमे तूटी गया था ये दाड़े 89 घर ने हालवानुं कीधुं छे। साहेब जो बहु माताजीनो आभार है मोटा मोटो। मारू घर कोरिडोरना शक्ति कोरिडोरना विकास में तूटी गयुं हतुं। आजथी 1.5 वर्ष पहला हमने तूटी त्यारे कोई आशा नथी कि सरकार अमने कोछुं आपशे कि नथी आपशे, खाली कहता था कि आपशे आपशे, पण हवे अमने सरकारे जे जाहेरात करी छे एना उपर अमने पूर्ण विश्वास आई गयो छे ने आ जो अमे सरकारे जो अमारे व्यवस्था करी थी आना सरकारनी व्यवस्था ने ग्रामजनों सहयोगथी अंदर लाकडाना पार्टीशनथी अमने घर बनाया, एमनो खूब खूब आभार। पछी सरकारे जे अमारी सामे जो दया करी छे एना माटे अमे सरकारने खूब खूब धन्यवाद आपीए छीए। અને માતાજીને એક જ પ્રાર્થના કરી કે હે માતાજી, આ જેના આંખમાં જેના મકાન તૂટી રહ્યા છે ને જે આંખમાંથી જે એમને આંસુ આવી રહ્યા છે એને માતાજી તમે મદદ કરજો અને એમને એ મકાન મળી રહે એ માટે પ્રાર્થના કરતી હતી। અને આજે માતાજીએ અને આજે બધા મંત્રીઓના સહયોગથી આજે આ બેઘર જે બની ગયા છે તેમને મકાન મળી રહ્યા છે એ માટે હું ખૂબ ખુશ છું। નિવાસ વગરના જે લોકો થયા છે, દબાણ હતું પણ છતાંય નિવાસ વગરના થયા છે એની ચિંતા સરકારશ્રીએ સેવી છે અને કલેક્ટર સાહેબ પણ આ બાબતે સ્પેશિયલ દરખાસ્ત કરી ખૂબ ચિંતિત હતા તે પણ અને એમના પ્રયત્નોથી સરકારે દરખાસ્ત એપ્રૂવ કરી છે અને અહીંયા જે લોકોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા એવા લોકોને અહીં કુંભારિયા ગામે અંબાજીની અડીને જ છે કુંભારિયા અને કુંભારિયામાં ત્યાં એમને જમીન આપવાનું એટલે કે પ્લોટ ગાળા મફત ગાળા ફ્રી ઓફ કોસ્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને અત્યારે જમીનનું અમે લેવલિંગ સફાઈ વગેરે કરી રહ્યા છીએ। આગામી દિવસોમાં સરકારશ્રીના કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે જે રીતે સૂચના મળશે તે રીતે આ લોકોને પ્લોટો આપવાની કામગીરી કરવામાં આવશે।